સંસ્કૃત મારો શોખનો વિષય હતો, એની અંદર થોડું ઘણું જાણતો હતો, એટલે મારા મિત્રે કીધું કે ભાઈ મારે સંસ્કૃત શીખવું છે. તો મેં એમને કીધું કે ભાઈ આપણે પ્રાથમિકના પાઠ્યપુસ્તકો લઈ અને એમાંથી શરૂઆત કરવી જોઈએ. એટલે મેં એમને ગિફ્ટ આપવા માટે 8મા ધોરણનું પુસ્તક લીધું અને જે કક્કો કહેવાય એ કક્કાની અંદર મને ટેબલમાં 11 ભૂલો જાણવા મળી. આ 11 ભૂલો જાણતા હું તો અપ્રત થઈ ગયો કે આ માત્ર બાળકોનું નહીં પણ સમાજમાં જે લોકો સંસ્કૃત શીખવા માંગતા હોય એની ઉપર પણ એક વિશ્વાસઘાતનું વાતાવરણ ઊભું કરે છે. એટલે આ પુસ્તકના અંદર માર્કિંગ કરી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં ટપાલ દ્વારા મોકલી અને સુધારા માટે સૂચન કર્યું અને 2 મહિના સુધી કોઈ સુધારા ન આવતા મેં આરટીઆઈ કરી. આરટીઆઈ બાદ આપણે સુધારા કરીને વેબસાઇટ ઉપર મૂકલા. એટલે પછી મને એમ થયું કે 8મા ધોરણની અંદર આ પુસ્તકોમાં ભૂલ છે, તો હવે એ 6ઠા ધોરણની શું સ્થિતિ છે? તો 6ઠા ધોરણની અંદર આપણે સામાન્ય રીતે ગઈએ કે કક્કો ગઈએ કે અ એ આઈ ઓ તો 8 અક્ષરો એને ડ્રોપ કરી લીધા હતા. આપણે કલ્પના પણ ન કરી શકીએ શું 26 લેટર્સમાંથી અંગ્રેજીમાંથી આપણે 6 અક્ષર બાદ કરી શકીએ? માત્ર આપણા દેશની અંદરની આપણી આ દેવ ભાષાની અંદર 8 અક્ષરોને એ લોકોએ બાદ કરી દીધા હતા અને આ 13 વર્ષથી આ ખોટા પુસ્તકો ભણાવતા હતા. એટલે મને થયું કે આ એક ઉઘાડી ક્ષતિઓ છે અને આખું પુસ્તકો મેં તમે 8 અને 9 ના સ્ક્રીન કર્યા. તેમાં જેમ રણદીપસિંહ ભાઈએ કીધું કે ભાઈ 100 ભૂલો છે, 85 ભૂલો છે, એ બધી જ ભૂલોને સ્ક્રીન કરીને મેં પાઠ્યપુસ્તક મંડળમાં મોકલું. તો મારી ઉપર એ લોકોએ સુધારા કરી અને વેબસાઇટ ઉપર અપલોડ કર્યા. માર્ચ મહિનામાં 5મી માર્ચે મને લેટર પણ આપ્યો કે આ બંને પાઠ્યપુસ્તકો સુધારેલા તમને મોકલીએ છીએ અને વેબસાઇટ ઉપર અમારા સુધારા જોઈ લેજો. આ થયા પછી નવા પુસ્તકો બહાર પડવા જોઈએ. એટલે મેં કીધું કે ભાઈ તમે વેબસાઇટ ઉપર સુધારા મૂક્યા છે પણ એ નવા પાઠ્યપુસ્તકની અંદર આવરી લીધા છે કે નહીં? એટલે બજારની અંદર 13 સાથે પુસ્તક લેવા ગયો તો પહેલું જ મને પુસ્તક જૂનું 2025 પહેલાનું આપવામાં આવ્યું. એટલે હું તો હતપ્રભ થઈ ગયો કે અત્યારે બજારમાં સુધારેલું પુસ્તક અને ખોટું પુસ્તક બંને વિદ્યાર્થીઓને કેમ ખબર પડે કે આ સાચું છે કે ખોટું છે? એટલે મેં ટેલિફોન દ્વારા ત્યાં જાણ કરી તો કે એ લોકોનો જૂનો સ્ટોક હશે, કઈ વાંધો નહીં. હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ 20 દિવસ થઈ ગયા, અડધા પાસે ખોટું પુસ્તક હોય, અડધા પાસે સાચું પુસ્તક હોય. એટલે મેં સ્કૂલોની વિઝિટ લેવાનું ચાલુ કર્યું કે ભાઈ મળીને તમને કહું કે ભાઈ તમારી પાસે ખોટું પુસ્તક હોય તો બજારમાં જઈને બદલી નાખજો. તો આ સૂચના આપ્યા પછી હું સરકારી શાળા નંબર 93 મોકાજી સર્કલ પાસે ગયો તો એ ત્યાં વિનામૂલ્યે પુસ્તક આપવામાં આવે છે સરકાર દ્વારા. કે અમને કઈ ખબર પડે નહીં સાહેબ, આ 5 પુસ્તકો 6ઠા અને 8મા લઈ લ્યો ને શું સ્થિતિ છે? તો હું તો આશ્ચર્યચકિત થઈ ગયો કે એની ઉપર લેબલ હતું 2026 નું અને અંદર તો સુધારા કર્યા વગરનું જૂનું પુસ્તક ધાપડી દીધું હતું. એટલે મેં પાછું ત્યાં ફોન કર્યો તો મને કે તમે એવિડન્સ પૂરા પાડો કે આ પ્રકારનું પુસ્તક છે. એમણે તસ્દી લીધી નહીં કે ભાઈ આ પ્રકારની આપણે તપાસ કરીએ સ્કૂલમાં. એટલે પછી મેં જુદી જુનાગઢની સ્કૂલની મુલાકાત લીધી, અહીંથી મેકાવા ગામ છે જામનગર જિલ્લાના, ત્યાં બે સ્કૂલની મુલાકાત લીધી અને મારા જે રિલેટિવ્સ હોય જે ભણતા હોય એમના પાઠ્યપુસ્તક લઈ ઝેરોક્સ પીડીએફ બનાવી અને પાઠ્યપુસ્તક મંડળમાં મોકલી. મારે એવિડન્સ મોકલવા પડ્યા, એમણે તસ્દી ન લીધી. મેં કીધું તમારો રિપ્રેઝેન્ટેટિવ આ સ્કૂલોમાં મોકલે કે અમારી પાસે કોઈ એવી વ્યવસ્થા છે નહીં. એટલે એવિડન્સ સાથે જે ભૂલ ભરેલા પુસ્તકો સપ્લાય થયા છે મારી પાસે એના ઝેરોક્સ કોપી પડેલી છે. આ કર્યા પછી આપણને એમ થાય કે ભાઈ આ સુધારો વેબસાઇટ ઉપર મૂક્યો, ગુજરાતીમાં તો ઇંગ્લિશમાં તો કોઈ સુધારા જ નથી કર્યા કે જાણે કે ઇંગ્લિશ વાળા વિદ્યાર્થીઓ આપણા છે જ નહીં. એટલે અત્યારની સ્થિતિમાં સરકારી શાળાઓમાં પછી મેં રાજદીપસિંહભાઈને વાત કરી કે ભાઈ આ રીતે ગંભીર પ્રશ્ન છે. એમણે ઉત્સાહથી આ પ્રશ્ન ઉપાડી લીધો. હું રાજદીપભાઈ અને બીજા કોર્પોરેટર શ્રી સાથે 92 નંબર શિવ શક્તિ યુનિવર્સિટી રોડ ભગતસિંહ ગાર્ડનની સામેની સ્કૂલની મુલાકાત લીધી અને એમણે કન્ફર્મ કર્યું કે ભાઈ આ ખોટું પુસ્તક કે જેની ઉપર પાછું 2026ની સાલ મારેલી છે એવું દરેક વિદ્યાર્થીઓની પાસે સપ્લાય થયેલા પુસ્તક છે. એટલે આ ગુજરાતનું એક મને અંદરખાને ખબર પડી છે કે 1.5 લાખ આવા પુસ્તકો જૂના છે અને એની પર 2026નું એટલે નવું સુધારેલું પુસ્તકો એવા ભ્રામક કરી અને 1.5 લાખ ખોટા પુસ્તકોને વિનામૂલ્યની શાળામાં ધાબડી દેવામાં આવ્યા છે. અત્યારની જે કંઈ છે એ ગરીબ વિદ્યાર્થીઓ છે, લાચાર વિદ્યાર્થીઓ છે, એનો ફાયદો ઉપાડી અને આ બધી વસ્તુઓ પૂરી પાડી છે. એટલે રાજદીપભાઈ મેં વિનંતી કરી કે ભાઈ આની સામે આપણે જોરદાર લડત ઉપાડવી જોઈએ. એટલે એમના માર્ગદર્શન નીચે મેં બધું કરેલું હતું અને આજે આ કઈ પ્રેસ મીટિંગ છે
એમના તમે લોકો આમાં સાથ સહકાર આપો, એટલે જેથી કરીને જે ખોટા પુસ્તકો છે, અમારી માંગણી એવી છે કે ભાઈ ખોટા પુસ્તકોની સ્થાને નવા પુસ્તકો તમે બાળકોને આપો, અને જે લોકોએ કૌભાંડ કરેલું છે એની સામે સખતમાં સખત પગલાં લ્યો. અમે જ લોકો મેં તો પોલીસ ફરિયાદ પણ કરી છે. આ ડોક્યુમેન્ટ છે, કોઈ પણને દાખલા તરીકે આપણે રિઝર્વ બેંકની કોઈ નકલી નોટ ચાલતી હોય તો એની ઉપર પોલીસ એક્શન લઈ શકે. એવી જ રીતે પાઠ્યપુસ્તક જૂનું અને 2026 કરીને એક છેતરપિંડી છે, એટલે જે લોકોએ છેતરપિંડી કરી હોય એની સામે કાયદાકીય પગલાં લેવા, અને જે લોકોની પાસે ખોટા પુસ્તકો છે એની સામે નવા પુસ્તકો સુધારેલા પ્રિન્ટ કરી અને એમને બદલી આપવા, એ અમારી મુખ્ય માંગણી છે. આમાં કોઈ રાજકીય હેતુ નથી. આમાં 1.5 લાખ વિદ્યાર્થીઓ, અત્યારે 5 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. કોની પાસે સાચું છે કોની પાસે ખોટું એ કઈ કહેવું જ મુશ્કેલ છે. ને 1.5 લાખનો આંકડો એ મોટે ભાગે સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ સુધી આ પુસ્તક હજી સુધી મેં જોયું નથી કે કોઈ પણ સરકારી સ્કૂલની અંદર સાચું પુસ્તક હોય. એટલે આ મીડિયા લોકોને હું હાથ જોડીને વિનંતી કરું છું કે વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રશ્ન આપ ઉપાડી દો. રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ વાર્તામાં ઇલેક્ટ્રિક મીડિયા, સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા બધાનું શહેર કોંગ્રેસ પરિવાર વતી આવકારું છું. આજની જે આ પ્રેસ વાર્તા કરવા જાય છે એ સમગ્ર ગુજરાતની અંદર જે શિક્ષણ ખાડે ગયું છે, સમગ્ર ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ જે હેરાન પરેશાન છે એના માટેની આ પ્રેસ વાર્તા છે. એમાં જે રાજકોટના એક કહેવાય સામાજિક કે વિદ્યાર્થીઓને થતું નુકસાન એના માટે પોતે આગળ આવી અને છેલ્લા 6-8 મહિનાથી જે લડતા હતા, મારી બાજુમાં બેઠા છે ડોક્ટર ભરતભાઈ કોયાણી સાહેબ, એવી જ રીતે અમારા કોર્પોરેટર અર્જુનભાઈ ચૌહાણ, યુથ કોંગ્રેસના અમારા શક્તિ સુપરસીના ચેરમેન વૈશાલી શિંદે, NSUIના જિલ્લાના પ્રમુખ ગૌરવ ખુમસુરિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના યુથ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ આદિત્યભાઈ, શહેર NSUIના પ્રમુખ ભાઈ બિજરાજસિંહ રાણા. શરૂઆત કરતા પહેલા હું આપને ટૂંકી વાત કરીશ અને પછી હું ડોક્ટર સાહેબને કહીશ. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ એટલે કે જે પ્રાથમિક શિક્ષણ એટલે કે 1 થી 8 ની અંદર સમગ્ર ગુજરાતની અંદર જે વિનામૂલ્ય પુસ્તકો આપવામાં આવે છે, અને જે આપણી ગુજરાત સરકાર દ્વારા ચાલતી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો 1 થી 8 ની અને ગ્રાન્ટેબલ સ્કૂલ, આ ત્રણેય સ્કૂલોનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો બહાર પાડવામાં આવતા હોય. એમાં સંસ્કૃત વિષયની અંદર ધોરણ 6 અને ધોરણ 8 આની અંદર જે વિષય ભણાવવામાં આવે છે સંસ્કૃતનો, એ છેલ્લા 13 વર્ષથી વિદ્યાર્થીઓને ખોટું જે કહી શકાય પાઠ્યપુસ્તકમાં જે ખોટું લખેલું છે એ ભણાવવામાં આવે છે છેલ્લા 13 વર્ષથી. જ્યારે એ વસ્તુ ડોક્ટર સાહેબના ધ્યાન ઉપર આવતા પાઠ્યપુસ્તક મંડળ હારે વાર્તાલાપ, માહિતી, સમગ્ર વસ્તુ કરવાથી પાઠ્યપુસ્તકે મંડળ એ ભૂલ સ્વીકારી કે હા અમારી ભૂલ છે, અમે આ સ્વીકારી અને ફેરફાર રિપોર્ટ કરશું. ફેરફાર રિપોર્ટનો લેટર પણ હમણાં જ તમને મળી જશે, એ પણ ડોક્ટર ભરતભાઈ કોયાણીને લેખિત મોકલે. છતાં પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ખાલી રાજકોટથી આપણે વાત કરી રહ્યા છીએ. રાજકોટની અંદર જે પાઠ્યપુસ્તક વિક્રેતા હોય એટલે કે સ્ટેશનરીના જે સ્ટોલો છે ત્યાં પણ જાઓ તો તમને આજે જૂનું પુસ્તક મળે છે. રાજકોટ શહેર કોંગ્રેસના માધ્યમથી અમને ફરિયાદ મળતા અમે એક સ્કૂલની અંદર, શિવશક્તિ સ્કૂલની અંદર અમારા કોર્પોરેટરને NSUIની ટીમને સાથે રાખી અને અમે જ્યારે વિઝિટ કરી 2 દિવસ પહેલા જ, ત્યારે શિક્ષકોને પણ સાથે રાખ્યા હતા જે ગવર્મેન્ટ શિક્ષકો છે. સેમ્પલ 5-5, 7-7 વિદ્યાર્થીઓને પોતાની બેગમાંથી જ્યારે આ સબ્જેક્ટ કાઢવાનું કીધું ત્યારે એને પણ જૂનું પુસ્તક એની બેગમાંથી નીકળ્યું, એ પણ વિડીયો અને પુરાવા સહિત મારી પાસે છે. હવે જે ભરતભાઈ જે લડાઈ લડ્યા ડોક્ટર સાહેબ, ત્યારે એમને પત્ર લખવામાં આવ્યો કે અમે ચેન્જીસ કરી નાખ્યું છે. હું તમને હમણાં થોડી જ વારમાં પુસ્તકો, બંને પુસ્તકો મારી પાસે છે એ બતાડું છું. પણ 2025 ની જગ્યાએ 2026 લખી અને માત્ર ઉપલું જે કહેવાય મેઇન પેજ છે એ ચેન્જ કરવામાં આવ્યું. અંદરનું જે લખાણ છે એ પાઠ્યપુસ્તકે બદલેલું નથી.
ચોથી જાગીરની સામે હું આપને કહું છું કે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર પણ પુસ્તકો છે એ પુસ્તકોની અંદર પણ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો અને જે સાથે જે ઇંગ્લિશ મીડિયમ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ ચાલતી હોય એ ઇંગ્લિશ મીડિયમ સેલ્ફ ફાઇનાન્સ શાળાનું જે પુસ્તક છે એની અંદર પણ એક પણ પ્રકારનો ચેન્જીસ કરવામાં આવ્યો નથી એટલે મોટી ક્યાંક રાષ્ટ્ર ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવે છે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ પણ ડોક્ટર સાહેબે લેટર લખી અને જાણ કરી હતી પણ આંધ્રી અને બેરી સરકારે એના ઉપર ધ્યાન નથી આપ્યું આ જે પાપ છે એમાં પાઠ્યપુસ્તક મંડળના જે તજજ્ઞો જેને પૈસા આપવામાં આવે છે તજજ્ઞ તરીકે એના ઉપર તાત્કાલિક પગલા લેવા જોઈએ જેને આ કોન્ટ્રાક્ટ આપવાનો જે આ છાપણ કરવાનો જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે તાત્કાલિક અસરથી એનો કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ અને આવડી મોટી ગંભીર ભૂલના કારણે રીવાબા જાડેજાએ સ્વૈચ્છિક નૈતિકતાથી રાજીનામું આપવું જોઈએ કારણ કે તમે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને ખોટું પીરસી રહ્યા છો જે પુરાવા સાથે છે રાજકીય આક્ષેપોને બાદ કરતા તો નૈતિકતાની રૂપે તમારે રાજીનામું આપવું જોઈએ હવે હું તમને જે પુસ્તકો છે એ બતાડીશ અને ત્યારબાદ ડોક્ટર સાહેબને કહીશ કે એમને જે આખી લડાઈ લડી છે એ તમને જણાવશે હવે આ 2026 નું નવું પુસ્તક છે પુસ્તક નવું 2026 હવે તમે જોઈ શકશો આપણે આની અંદર ટોટલ 54 ભૂલો છે નાની મોટી 54 ભૂલો છે મોટી ભૂલ બતાડું છું 54 ભૂલો છે આ નવું પુસ્તક જે ડોક્ટર સાહેબ લડ્યા પછી જે ચેન્જીસ કર્યો એ બતાડું છું તમને કે આ ખાલી માત્ર જ્યાંથી બાળકો બોલતા અને વાંચતા શીખે એટલે ગુજરાતી હોય તો કક્કો ઇંગ્લિશ હોય તો એબીસીડી એવી જ રીતે સંસ્કૃતના જે આ સ્વર છે એ સ્વર તમે જોઈ શકો છો આ બદલાયું એ લોકો એમની ફરિયાદથી આ 2026 નું પુસ્તક છે આની અંદર પણ ભૂલો તો છે પણ આ મોટી જે ભૂલ હતી એને બદલાયું છે હવે જૂનું પુસ્તક હું તમને બતાડું છું મોટા પુસ્તકના તમે વિઝ્યુઅલ જોઈ લીધા હશે હવે જે આ પુસ્તક છેલ્લા 12 વર્ષથી શિક્ષણ સાથે અન્યાય વિદ્યાર્થીઓ સાથે અન્યાય અને વાલીઓ સાથે અન્યાય કે ચોપડીની અંદર ટીચરો પણ રાજ્ય સરકારને ફરિયાદ કરતા ડરે છે આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી સરકારમાં ટીચરો પણ ડરી રહ્યા છે કે ટીચરો 12 વર્ષથી આ ભણાવતા હતા તમે જોઈ શકો આ પુસ્તકની અંદર કેટલા અક્ષર ગાયબ છે આ મોટું ઉદાહરણ તમને આપું છું આના સિવાયની આમાં 54 નાની મોટી ભૂલો છે બંને પુસ્તકોની આ પુસ્તક રહ્યું આજે મારા હાથમાં પુસ્તક ભૂલ ભરેલું છે તમે મીડિયાના મિત્રોને પણ કહું છું કે રાજકોટની સ્ટેશનરીની અંદર આ પુસ્તક મળે છે માત્ર આ પુસ્તક જે ચેન્જ કર્યું છે એમાં માત્ર અહીંયા 2026 લખી નાખ્યું છે તમે જો આ ખોટું પુસ્તક છે આજે હું તમને બતાડું છું એ ખોટું છે 2026 અંડરલાઈન કરેલી છે તમે લેવા જાઓ તમારા બાળકો માટે તો આપણે એક એક પાઠ નથી જોતા હોતા આપણે ઘરે બાળકને લઈને દઈ દઈએ છે આ મોટી ગંભીર ભૂલ છે 2026 દેખાય છે આપણે જોઈએ કે 26 નું છે પણ પુસ્તક પાછું જૂનું છે આ ધોરણ 6 ની વાત છે આમાં 54 ભૂલો છે નવું પુસ્તક પણ બજારમાં છે જૂનું પુસ્તક પણ બજારમાં છે માત્ર આ પૂઠું ફેરવવાનું કામ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે કરેલું છે હવે ધોરણ 8 ની વાત કરું કે જે સામાન્ય આમાં લગભગ 85 ભૂલો છે 85 ભૂલો છે ધોરણ 8 ના અને આવી જ રીતે ઇંગ્લિશ નું છે એની અંદર તમામ ભૂલો કોઈ સુધારો નહીં એમની વેબસાઇટ ઉપર પણ છે હવે હું આમાં એક મોટી ભૂલ તમને બતાવીશ કે જે તમે હું ભણવામાં આપણને પણ ખ્યાલ આવે હવે આને બહુવચન કહેવામાં આવે સરસ્વતી માતાજી છે અને બે બાળકો પ્રાર્થના લે છે આ પિક્ચર જોઈ અને વિદ્યાર્થીઓ એના મગજની અંદર પોતાનું શૈક્ષણિક કાર્ય આગળ વધારતા હોય તો અહીંયા લખેલું છે કે બે વ્યક્તિ એટલે કે દ્રૌપદી થઈ શકે કે ભાઈ બહુવચન થઈ શકે અહીંયા બહુવચન લખેલું છે પણ બહુવચન કરતા પણ વધારે જ્યારે હોય ત્યારે 3 વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે જ્યારે ડોક્ટર સાહેબે જ્યારે ફરિયાદ કરી એ પછી જે રાજ્ય પુસ્તક મંડળે ફેરફાર કરી અને નવા પુસ્તકની અંદર 2 ની જગ્યાએ 3 એટલે કે બહુવચન ક્યારે થાય 2 થી વધારે હોય તો બહુવચન થાય આમાં ભણવામાં આવતું હતું કે
મોટી ભૂલ છે. જ્યારે એમને ફરિયાદ કરી ત્યારે 3 બાળકો બતાવ્યા, જેથી કરીને બહુવચન એટલે 2 વિદ્યાર્થી કરતા વધારે વિદ્યાર્થી હોય તો બહુવચન કહેવાય, જે પિક્ચરને જોઈને વિદ્યાર્થીઓ શીખતા હોય. આ મોટી ભૂલ છે. આની અંદર ટોટલ 84 ભૂલો છે, નાની મોટી. બીજી એક મોટી ભૂલ છે, એ બતાડું છું આપને. હવે આ આખું જે કોષ્ટક છે, આ કોષ્ટકની અંદર વ્યાકરણમાં અનેક ભૂલો છે, જે સાહિત્ય લેખિત અને તમને મેં જે એક સલીમભાઈ આપી દેજો બધા. એની અંદર મેં માહિતી ક્યારે માંગી, રાજ્ય સરકારે કેટલો ફેરફાર કર્યો, ફેરફાર કરીને શું રિપોર્ટ આપ્યો, એ પણ હું તમને મીડિયાના મિત્રોને આપું છું. આની અંદર પણ ફેરફાર થયો છે, પણ બધી જગ્યાએ નહીં, માત્ર કુટુંબ બદલાવી અને 2026 લખી નાખ્યું છે. બાકીની વાત ડોક્ટર ભરતભાઈને હું કહીશ કે આપને કહેશે. પણ કોંગ્રેસ પક્ષ તરીકે આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ તો ગુજરાતની સરકાર દ્વારા તાત્કાલિક રીવાબાએ નૈતિકતા સમજીને રાજીનામું દેવું જોઈએ. જે આ પાઠ્યપુસ્તક મંડળનો છેલ્લા 13 વર્ષથી કોન્ટ્રાક્ટ જેમની પાસે છે એમનો રદ કરવો જોઈએ. અને જે તજજ્ઞો, એ તજજ્ઞોના પણ નામ લખેલા છે, આટલા તજજ્ઞોએ અભ્યાસક્રમ નક્કી કર્યો છે, એ તજજ્ઞો ઉપર પણ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે નહીં પણ સરકારી ધોરણ ધારા નીચે તાત્કાલિક પગલા લેવા જોઈએ, આવું સ્પષ્ટ અમારી માંગ છે. અને સમગ્ર ગુજરાતની અંદર આ પાઠ્યપુસ્તકો જો પાછા લેવામાં નહીં આવે અને નવા પુસ્તકો દેવામાં નહીં આવે વિદ્યાર્થીઓને, અને સ્ટેશનરીની અંદર પણ આ જૂનો સ્ટોક ન વેચાય, એ 20 દિવસનું રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપીએ છીએ. સમગ્ર રાજકોટની અંદર અમે સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરશું. જરૂર પડશે તો સમગ્ર ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાને સાથે વિશ્વાસમાં લઈને એમના આદેશથી સમગ્ર ગુજરાતની અંદર પણ અમે સ્કૂલે જઈ અને જે ભારતીય જનતા પાર્ટી વિદ્યાર્થીઓને ખોટું ભણાવી રહી છે અને સ્કૂલોની જે હાલત છે એના માટે અમે સમગ્ર ગુજરાતની અંદર સરપ્રાઇઝ ચેકિંગ કરશું. 20 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ કે સંસ્કૃતનું ધોરણ 6 અને ધોરણ 8 નું પુસ્તક છે, જે જૂનું પુસ્તક છે, એ પાછું ખેંચાઈ જવું જોઈએ અને નવું પુસ્તક છે એ વિદ્યાર્થીઓને મળવું જોઈએ.